નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ન્યૂઝ સાથે હું છું પૂજા। નજર કરી આજના નેશનલ ન્યૂઝ પર। પંજાબ કોંગ્રેસમાં ખેંચતાણ। કોંગ્રેસીએ કહ્યું ચન્નીને સીએમનો ચહેરો બનાવવાની ભૂલને કારણે હાર્યા। કેપ્ટન મુખ્યમંત્રી રહ્યા હોત તો આ સ્થિતિ ન થાત। પંજાબની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પછી કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ। કોંગ્રેસના નેતાઓએ ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાને લઈને સવાલ કર્યા। બસ્સી પઠાણાથી કોંગ્રેસના ઉમેદવાર ગુરપ્રીત જીપીએ તો આ ભૂલને મોટી ભૂલ ગણાવી। તેમણે કહ્યું કે કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડવી જોઈતી હતી। આ સિવાય કદાચ કેપ્ટન અમરિંદરસિંહ જ કોંગ્રેસમાં રહ્યા હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત। કોંગ્રેસનો ચહેરો ઈમાનદાર હોવો જોઈતો હતો। ગુરપ્રીત જીપીએ કહ્યું કે ચન્નીએ કોઈ કામ કર્યું નથી, માત્ર જાહેરાતો જ કરી છે। હદ તો એ થઈ ગઈ કે તેમના સંબંધીના ઘરે જ 10 કરોડ રૂપિયા મળ્યા। તેના થોડા દિવસ પછી ચન્નીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવ્યા। તેના કારણે ખોટા મેસેજ ગયા। આ સિવાય તેમની આમ આદમીની છબી ન હતી। આ કારણે ચૂંટણી પછી કોઈ નિર્ણય લેવાવો જોઈએ। જીપીની વિરુદ્ધ ચરણજીતસિંહ ચન્નીના ભાઈ મનોહરસિંહે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી। ત્યાંથી જીપીને આમ આદમી પાર્ટીના રૂપિન્દરસિંહે 37,841ના મોટા અંતરથી હરાવ્યા હતા। પંજાબ ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી લુધિયાણાના સાંસદ રવનીત બિટ્ટુ પણ ખૂબ જ નિરાશ થયા। તેમણે કહ્યું કે ચરણજીતસિંહ ચન્ની હવે માત્ર બકરીનું દૂધ જ કાઢવાનું કામ કરે। ઉલ્લેખનીય છે કે મતગણતરીના એક દિવસ પહેલા ચન્ની બકરીનું દૂધ કાઢતા જોવા મળ્યા હતા। બિટ્ટુની સંસદીય સીટમાં પણ કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો। તેમના નજીકના ભારત ભૂષણ આશુ પણ ચૂંટણી હારી ગયા હતા। આપના સુનામી છતાં કાદિયાથી ચૂંટણી જીતેલા પ્રતાપ બાજવાએ કહ્યું કે તે ફરીથી કોંગ્રેસ હાઈકમાન્ડને કહેવા માંગે છે કે અનુભવ, વફાદારી અને સિનિયોરિટીની અવગણના ન કરો। જ્યારે પણ કોઈ નિર્ણય કરો તો આ વાતની પણ ધ્યાનમાં રાખો। બાજવાની આ વાત એટલા માટે મહત્વની છે કારણ કે કોંગ્રેસે દલિત કાર્ડના ચક્કરમાં ચન્નીને સીએમ બનાવ્યા। બીજી તરફ ભાજપમાંથી થોડા સમય પહેલા આવેલા સિદ્ધુને રાજ્યમાં કોંગ્રેસે સંગઠન સોંપી દીધું। મેયર પાછળ રહી ગયા। અમદાવાદના મેયરને કમલમના ગેટ પાસે રોકવામાં આવ્યા। 20 મિનિટ બાદ કાર્યકર્તાઓ છુપાઈને અંદર લઈ ગયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા। જેમાં અમદાવાદ એરપોર્ટથી રોડ શો દ્વારા તેઓ બપોરે ગાંધીનગર કમલમ પહોંચ્યા। અહીં પ્રધાનમંત્રી ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરવાના છે। આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર કમલમ પહોંચ્યા હતા, પરંતુ તેમને ગેટ પર જ સિક્યુરિટી દ્વારા રોકી દેવામાં આવ્યા, જેથી ગેટ પર જ તેમને 20 મિનિટ સુધી રાહ જોવી પડી। અમદાવાદના મેયર કિરીટ પરમાર મોદીના રોડ શોમાં પાછળ રહી જતા કમલમ જતા રોકવામાં આવ્યા। જે બાદ તેઓએ ભર તડકામાં બોર્ડની પાછળ છુપાઈને ઊભા રહેવું પડ્યું। જે બાદ ભાજપના કાર્યકરોએ કમલમની અંદર રહેલા નેતાઓને ફોન કર્યા હતા, પરંતુ કોઈ રિસ્પોન્સ નહીં મળતા તેઓ 20 મિનિટ સુધી ગેટ પર ઊભા રહ્યા। આખરે અંદરથી લિસ્ટમાં નામ ચેક કરી ભાજપના કાર્યકર્તાઓ મેયરને સંતાડીને અંદર લઈ ગયા હતા। મેયર પણ મીડિયાથી બચીને નીચે વળીને અંદર ગયા હતા। કમલમના હોલમાં સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિત 10 નેતાઓ જ બેસશે। કમલમ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા। હોલમાં બેઠક વ્યવસ્થા માટે LED લાઇટ, સ્ટેજ લાઇટ સહિતની સુવિધાઓ માટે 350 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કમલમમાં ભાજપના નેતાઓ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પ્રદેશ બેઠકમાં ઉપસ્થિત છે। દરેક નેતાઓએ બેઠકમાં ભાગ લેતી વખતે તેમને આપવામાં આવેલા ટેબ્લેટ લઈને આવવાનું ફરજિયાત કહ્યું। આજે બેઠકમાં ભાગ લેવા આવેલા કેટલાક નેતાઓ ટેબ્લેટ ભૂલી જતા તાત્કાલિક ઘરેથી મંગાવવા પડ્યા હતા। યુપી ચૂંટણી મહાપરિણામ। સતત બીજી વાર શપથ લેનાર છઠ્ઠા સીએમ બનશે યોગી આદિત્યનાથ। જાણો આ પહેલા કોણે કોણે શપથ લીધા। યુપીમાં બીજેપી ફરી સત્તામાં આવી છે। આમ તો ચૂંટણી પહેલા ભાજપ તરીકે કોઈ મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ન હતા અને મોદી યોગીની મહેનતથી જ આ ચૂંટણી લડવામાં આવી હતી, પરંતુ જ્યારે હવે ભાજપની બીજેપીમાં પ્રચંડ બહુમતી મળી છે ત્યારે મુખ્યમંત્રી પણ યોગી આદિત્યનાથ જ બનશે તે નક્કી છે। જો હવે પાર્ટી કાર્યાલયના આદેશથી યોગી આદિત્યનાથ જ બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે તો સતત એક કાર્યકાળ પૂરો કરીને બીજી વાર મુખ્યમંત્રીના શપથ લેનાર
નારાયણ દત્ત તિવારી પછી તેઓ છઠ્ઠા મુખ્યમંત્રી બનશે। આ પહેલા હેમવતી નંદન બહુગુણા, ચંદ્રભાનુ ગુપ્ત, ડોક્ટર સંપૂર્ણાનંદ અને ગોવિંદ વલ્લભ પંતે સતત 2 વખત તેમનો કાર્યકાળ પૂરો કર્યો હતો। જૂના રેકોર્ડ જોઈએ તો અલગ અલગ સમય પર 2 વાર શપથ લેનાર મુખ્યમંત્રીઓમાં માયાવતી સિવાય મુલાયમસિંહ યાદવ, કલ્યાણસિંહનું નામ પણ સામેલ છે। એટલું જ નહીં, માયાવતી, અખિલેશ યાદવ પણ એવા મુખ્યમંત્રીઓની યાદીમાં સામેલ છે કે જેમણે ઘણા સમય પછી મુખ્યમંત્રી તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો। પંડિત ગોવિંદ વલ્લભ પંત 3 વાર તો ચંદ્રભાનુ ગુપ્ત, નારાયણ દત્ત તિવારી, માયાવતી 4 વાર યુપીના મુખ્યમંત્રી બન્યા। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં બનનાર ભાજપની નવી સરકારનું મંત્રીમંડળ આજે દિલ્હીમાં નક્કી થાય તેવી શક્યતા। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિત અન્ય નેતાઓ આજે દિલ્હીમાં જાય તેવી શક્યતા। સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા મંત્રીમંડળમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ, આગ્રા ગ્રામીણથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ બેબી રાની મૌર્યને ઉપમુખ્યમંત્રી પદ જેવી મહત્વની જવાબદારી મળે તેવી શક્યતા છે। કન્નૌજથી નવા ચૂંટાયેલા સાંસદ અને પૂર્વ એડીજી અસીમ અરુણ, સરોજની નગરના ધારાસભ્ય રાજેશ્વર સિંહને મંત્રીમંડળમાં જગ્યા મળે તેવી શક્યતા। ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ કુમાર શર્માને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે। યોગી સરકારના મંત્રીમંડળમાં નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ સાથે અપના દળના ધારાસભ્યોની પણ જગ્યા મળશે। બંને સહયોગી પક્ષમાંથી 1 કે 2 મંત્રી બનાવી શકાય છે। યોગી આદિત્યનાથના હાથમાં ફરી ઉત્તર પ્રદેશની કમાન આવી। બાબા બીજી વખત સીએમ પદના શપથ લેતા જ ઉત્તર પ્રદેશ વિધાનસભા સાથે જોડાયેલા અનેક રેકોર્ડ તૂટી જશે। પહેલો અને સૌથી મહત્વનો રેકોર્ડ યોગીના નામ હશે, જે સતત બીજી વખત સીએમ બનવાનું છે। આ પહેલા યુપીમાં ચંદ્રભાનુ ગુપ્તા, એનડી તિવારી સતત 2 વખત સીએમ બન્યા હતા, પરંતુ તેઓ પોતાનો કાર્યકાળ પૂરો નહોતો કરી શક્યા। 20 મે 1950ના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ગઠન થયું। 71 વર્ષમાં પ્રદેશને 21 મુખ્યમંત્રી મળ્યા। અત્યાર સુધી આવું કોઈ વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું નથી, એટલે કે યોગી ભારતીય જનતા પાર્ટી માટે લકી સાબિત થયા। યોગીના નામે જ આ 7 રેકોર્ડ છે। યુપી વિધાનસભા ઇતિહાસમાં સતત બીજી વખત સીએમ બનનાર પહેલા ઉમેદવાર, 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર બીજેપીના પહેલા મુખ્યમંત્રી। બીજેપી શાસનમાં પહેલી વખત એવું થયું કે જ્યારે 5 વર્ષ સુધી એક જ વ્યક્તિ સીએમ રહ્યા। 2007માં મુલાયમસિંહ બાદ સીએમ ચૂંટણી લડાર પહેલા ઉમેદવાર। 34 વર્ષથી ચાલી રહેલી નોયડા ફેક્ટરીને તોડીને જીત મેળવનાર મુખ્યમંત્રી યોગી સતત બીજી વખત જીત મેળવનાર 5મા સીએમ છે। આ પહેલા 1957માં સંપૂર્ણાનંદ અને 1962માં ચંદ્રભાનુ ગુપ્તા, 1974માં હેમવતી નંદન બહુગુણા અને 1985માં એનડી તિવારી પણ આવું કરી ચૂક્યા છે। યોગી આદિત્યનાથ 15 વર્ષમાં પહેલા મુખ્યમંત્રી હશે જે ધારાસભ્ય તરીકે શપથ લેશે। તેમની પહેલા 2007માં માયાવતી અને 2012માં અખિલેશ યાદવે વિધાન પરિષદના સભ્ય હતા અને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા। संयोग के अगोतरो आयोजन पीएम मोदी અને આરએસએસના સરસંઘ સંચાલક ભાગવત એક સાથે અમદાવાદમાં। એક તરફ ગુજરાતમાં ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદી જીતનો જશ્ન મનાવવા અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે। બીજી બાજુ અમદાવાદમાં આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકનો પ્રારંભ થયો। આ બેઠકમાં આરએસએસના વડા મોહન ભાગવત હાજર રહ્યા। ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે વડાપ્રધાન સાંસદો, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે અને ચૂંટણીમાં જીત મેળવવા માટેનું માર્ગદર્શન આપશે। એક બાજુ અમદાવાદમાં સંઘનું મંથન ચાલી રહ્યું છે, બીજી બાજુ વડાપ્રધાન ભાજપના નેતાઓ અને કાર્યકરોને ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા માર્ગદર્શન આપી રહ્યા છે। આ બેઠકમાં હાલ દેશભરમાં 55,000 સ્થાનો પર સંઘની પ્રવૃત્તિ ચાલી રહી છે, જે આવનાર 2 વર્ષમાં 1 લાખ સુધી પહોંચે તેવી પણ શક્યતા। તે અંગે વિચાર વિમર્શ પણ કરવામાં આવશે। આ સિવાય કેવા પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો સાથે લોકો વચ્ચે જઈ શકાય તે અંગે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। સમગ્ર ભારત દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના લઘુ ઉદ્યોગોને કેવી રીતે વેગવંતુ બનાવવા માટેના કાર્યક્રમો પણ ચર્ચા કરવામાં આવશે। સંઘના સ્વયંસેવકો આવનાર દિવસોમાં ગ્રામ્ય સ્તરે નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ કામ કરશે। કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી પ્રતિનિધિ સભા યોજાઈ ન હતી, જોકે હવે દેશભરમાં કોરોનાની અસર ઓસરી છે અને પરિસ્થિતિમાં સુધારો થયો, ત્યારે આ બેઠક ગુજરાતના અમદાવાદના પિરાણા ખાતે મળી રહી છે। આ બેઠકમાં 1248 કાર્યકરો અને હોદ્દેદારો ભાગ લઈ રહ્યા છે। આ બેઠકમાં અખિલ ભારતીય
કાર્યવાહી મંડળના પ્રતિનિધિઓ, જેમાં પ્રાંત સ્તરના સંઘની મુખ્ય જવાબદારી સંભાળી રહેલ હોદ્દેદારો, જેમાં પ્રચાર, સેવા, બૌદ્ધિક, શારીરિક વિભાગ હોદ્દેદારો ભાગ લઈ રહ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વર્ષ વચ્ચે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં છે. તેવા સંયોગ વચ્ચે અમદાવાદમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં શતાબ્દી વર્ષની ઉજવણીના કાર્યક્રમો અંગે રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે. વર્ષ 2025માં સંઘના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવાના છે. પીરાણા ખાતે આવેલા નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે સંઘની ત્રિદિવસીય રાષ્ટ્રીય પ્રતિનિધિની બેઠક યોજાશે. 11 થી 13 માર્ચ સુધી યોજાનારી બેઠકમાં 7 માર્ચથી જ સંઘના વડા મોહન ભાગવત આવી ચૂક્યા છે. ભાજપની બમ્પર જીત, પ્રશાંત કિશોરે કહ્યું, સાહેબની ચાલમાં ન ફસાય વિપક્ષ, 2024માં થશે અસલી લડાઈ. યુપી સહિત 5 રાજ્યોમાં ગુરુવારે પરિણામ આવી ગયા. બીજેપીએ યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી. આ પ્રચંડ જીત પછી વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે આ પ્રમાણે 2024નો રસ્તો નક્કી કરી લીધો છે. પીએમ મોદીના આ નિવેદન પછી હવે રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી. પ્રશાંત કિશોરે કહ્યું કે ભારતની અસલી લડાઈના પરિણામ વર્ષ 2024માં આવશે. પ્રશાંત કિશોરે ટ્વીટ કરી છે કે ભારતની અસલી લડાઈ 2024માં લડવામાં આવશે અને તેના પરિણામો ત્યારે જ આવશે. તે પરિણામ કોઈ રાજ્ય ના આવી શકે તે સાહેબ સારી રીતે જાણે છે. જેથી તેઓ રાજ્યની ચૂંટણીથી માહોલ બનાવવાનો પ્રયત્ન કરે છે, જેથી વિપક્ષ પણ મનોવૈજ્ઞાનિક ચડાઈ કરી શકે. સાહેબની આ ખોટી ચાલમાં ના ફસાઈ જતા આમ પ્રશાંત કિશોરે સ્પષ્ટ કરી દીધું કે ભાજપ રાજ્યોમાં જીત પછી 2024 માટે માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચૂંટણી પરિણામો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે તેમના ભાષણમાં કહ્યું હતું કે જ્યારે અમે 2019માં લોકસભા ચૂંટણી જીત્યા હતા, ત્યારે 2017માં જ ભાજપની આ મોટી જીત નક્કી થઈ ગઈ હતી. તો શું હવે જ્ઞાની લોકો કહેશે કે 2022માં યુપીની જીત પછી 2024 માટે પણ સારા સંકેત મળી ગયા? એટલું જ નહીં, તેમણે રાજકીય નિષ્ણાંતો પર પ્રહાર કરતા કહ્યું કે હવે તેમને તેમના બેઝિક નક્કી કરી લેવા જોઈએ. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. આ ચૂંટણીમાં મમતા બેનર્જી માટે પ્રશાંત કિશોર જ રણનીતિ નક્કી કરી હતી. ત્યાર પછી મમતા બેનર્જી મિશન 2024માં જોડાઈ ગઈ હતી. તે બીજેપીના વિરોધમાં વિપક્ષથી એકજૂટ કરવાના પ્રયત્નોમાં જોડાઈ ગયા છે. મમતાએ બંગાળ ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી. મમતા દિલ્હીમાં લાલુ યાદવને પણ મળ્યા. મમતા બેનર્જી યુપીમાં અખિલેશ યાદવ માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા. માનવામાં આવે છે કે મમતાના મિશન 2024 પાછળ પણ પીકેની જ ભૂમિકા છે. ખેસ નહીં, ટોપી ભાજપની નવી ઓળખ થશે. 80ના દાયકામાં આરએસએસની કાળી ટોપીમાં દેખાયેલા મોદીએ ગુજરાત ભાજપને નવી ભગવા ટોપીની ગિફ્ટ આપી. ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવીને બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા. એરપોર્ટથી ગાંધીનગર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ સુધી 10 કિલોમીટરના રોડ શોમાં બધે મોદીની નવા ભગવા ટોપીની ચર્ચા થઈ. ભાજપ તરફથી એવી પણ જાહેરાત કરાઈ, હવે આગામી વિધાનસભા ચૂંટણી સુધી ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો પ્રચાર દરમિયાન આ નવી ભગવા ટોપી જ પહેરશે. જો કે અલગ અલગ પ્રસંગને અનુરૂપ ટોપી પહેરવી એ મોદીની જૂની આદત અને શૈલી છે. નરેન્દ્ર મોદી 80ના દાયકામાં આરએસએસના પ્રચારક હતા, ત્યારે સંઘના દરેક કાર્યક્રમમાં કાળી ટોપી પહેરતા હતા. તે સમયે તેઓ સંઘની શાખામાં પણ જતા હતા અને સફેદ શર્ટ, ખાખી ચડ્ડી તથા કાળી ટોપીનું સંપૂર્ણ યુનિફોર્મ પહેરતા. સમય જતાં મોદીએ ટોપીનો ટ્રેન્ડ બદલ્યો હતો અને પછી અલગ અલગ પ્રસંગે અલગ અલગ શૈલીની ટોપી પહેરતા હતા. મોદી જુલાઈ 2017માં ઇઝરાયલના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે હિમાચલી ટોપી પહેરી હતી, જેમાં ગઢવાલી શૈલીની ઝલક જોવા મળી. આ ટોપી તે સમયે ખાસી ચર્ચાસ્પદ રહી હતી અને પછીથી તો ફેશન ટ્રેન્ડમાં પણ આવી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ હિમાચલી ટોપીની ડિમાન્ડ પણ ખૂબ વધી ગઈ હતી. વડાપ્રધાન તરીકે મોદીએ ગત 21 ઓક્ટોબરના રોજ આઝાદ હિન્દ ફૌજ દ્વારા સ્વતંત્રતાની ઘોષણા કરાયાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ધ્વજવંદન કર્યું. ત્યારે નેતાજી સુભાષચંદ્રની કેપ પહેરી હતી. જ્યારે ગત 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની પરેડમાં મોદી ઉત્તરાંચલની બ્રહ્મકમલ ટોપી પહેરી હતી. આ બંને અલગ અલગ શૈલીની ટોપી પણ તે સમયે ખૂબ ચર્ચાસ્પદ બની હતી. મોદી શુક્રવારે અમદાવાદ એરપોર્ટથી 10 કિલોમીટરનો રોડ શો કરીને ગાંધીનગર કમલમ પહોંચ્યા. સાથે જ હવે ગુજરાત ભાજપ દ્વારા તમામ નેતા અને કાર્યકરોને આગામી વિધાનસભા ચૂંટણી સુધી પ્રચાર દરમિયાન આ નવી ભગવા ટોપી જ પહેરવાનો નિર્દેશ કરાયો. આ ટોપીની ખાસિયત એ છે કે તેના આગળના ભાગે ભાજપની એમ્બ્રોઇડરી કરાવેલી છે.
હત્યારાની ધરપકડ. જેતપુરમાં શેર બજારમાં રોકાણ કરવા આપેલા 2 લાખ પાછા માંગતા સાધુને ગળા ટૂંપો દઈ પતાવી દીધા. હાથ પગ બાંધી મૃતદેહ કેનાલમાં ફેંક્યો હતો. ગત 4 માર્ચના રોજ જેતપુર કેનાલમાંથી 55 વર્ષીય રુદ્રાનંદગીરી નામના એક સાધુનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં મૃતદેહના હાથ પગ બાંધેલી હાલતમાં હોવાથી આ સાધુની હત્યા કરાઈ હોવાની શંકા હતી. ત્યારે રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ગુનાના મૂળ સુધી જઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને સુલતાનપુરના 4 શખ્સોની ધરપકડ કરી. આ પૈકી એક આરોપીની સાધુએ શેરબજારમાં રોકાણ કરવા રૂપિયા 2 લાખ આપ્યા, જેની ઉઘરાણી કરતા આરોપીઓએ ગળે ટૂંપો દઈ મોત મળ્યું હોવાનું સામે આવ્યું. 4 માર્ચના રોજ જેતપુરના દાસી જીવણપરા પાસે આવેલી કેનાલમાંથી સાધુનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. બાદમાં નગરપાલિકા ફાયર વિભાગની મદદથી કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ સાધુની ઓળખ કરવા પોલીસે તપાસ હાથ ધરતા તેમનું નામ રુદ્રાનંદગીરી હોવાનું તેના શિષ્ય કિશોર દેવરાજભાઈ નારોદાએ જણાવ્યું હતું. બાદમાં જેતપુર સિટી પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયેલા સાધુના મૃતદેહનું પીએમ થતા ખુલાસો થયો કે તેમને ગળે ટૂંપો આપીને હત્યા નિપજાવવામાં આવી હતી. ગુનાનો ભેદ ઉકેલવા રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચની તપાસ સોંપવામાં આવી, જેમાં સીસીટીવી ચકાસતા તેમાં શકમંદ સફેદ કલરની સ્વિફ્ટ કાર GJ24AA0363 હોવાની માહિતી મળી. આ કાર જયેશ ગૌરીશંકર દવેની હોવાની માહિતી સામે આવી. આથી જયેશને ઉઠાવી લઈ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો. ક્રાઇમ બ્રાન્ચે જયેશ ઉપરાંત દર્શક ઉર્ફે દર્શન રતિલાલ દેગામા, દિનેશ છગન ભાદાણી અને વિજય ઉર્ફે કાળુ પરસોત્તમ વઘાસિયાને ઝડપી લઈ પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત આપી હતી કે વિજયને હૃદયની બીમારી હોય, તેણે આયુર્વેદિક દવા માટે રુદ્રાનંદગીરી બાપુનો સંપર્ક સાધ્યો હતો, જેમાં બાપુ પાસે પરિચયમાં આવી જતા સાધુને શેર બજારમાં રોકાણ કરવા વિજયે કહ્યું. આથી સાધુએ વિજયને 2.5 લાખ રૂપિયા આપ્યા. બાદમાં વિજયે સાધુને માત્ર 50,000 પરત કર્યા, જેને લઈને સાધુએ બીજા 2 લાખની ઉઘરાણી શરૂ કરી હતી. આ તરફ જયેશ અવારનવાર આશ્રમે જતો હોવાથી તે સંપર્કમાં આવ્યા બાદ સાધુ સાથે પૈસાની લેતી દેતીમાં બોલાચાલી કરતો હતો. એક વખત સાધુએ જયેશને અપમાનિત કરી આશ્રમની બહાર કાઢી મૂક્યો હતો. આ તમામ બાબતોનો ખાર રાખી આરોપીઓએ સાધુની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રશિયા યુક્રેન યુદ્ધનો આજે 16મો દિવસ. રશિયન સેના કીવથી વધુ નજીક પહોંચી ગઈ છે. બીજી તરફ દરરોજ સવારે 10 વાગે પોતાના તરફથી હ્યુમન કોરિડોર બનાવવાની પણ વાત કહી, જેનાથી યુદ્ધમાં ફસાયેલા નાગરિકોને કાઢી શકાય કે તેમને માનવીય સહાયતા પહોંચાડી શકાય. જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે આ સમયે યુદ્ધગ્રસ્તોને સમર્થન આપવાનો અને તેમના પ્રત્યેની એકતા દર્શાવવાનો છે. જ્યારે યુક્રેનના શિક્ષણ મંત્રીએ દાવો કર્યો કે રશિયાએ તેમના દેશમાં 280 સ્કૂલ કોલેજ નષ્ટ કરી દીધી. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવેનું એક મોટું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે રશિયાએ ક્યારેય યુદ્ધ ઈચ્છ્યું નથી, એટલે સુધી કે તેમણે અત્યારે ચાલી રહેલા યુદ્ધને ખત્મ કરવાની માંગ કરી. યુક્રેન અને તુર્કીના વિદેશ મંત્રીઓની સાથે બેઠક પછી લાવરોવે કહ્યું કે તેઓ કીવની સુરક્ષાની ગેરંટી પર વાતચીત માટે તૈયાર છે. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠકની સંભાવનાઓ પણ ઇનકાર કર્યો ન હતો. તેમણે કહ્યું કે તેઓને લાગતું નથી કે ન્યુક્લિયર યુદ્ધ શરૂ થશે. અમેરિકાએ કહ્યું કે રશિયા વિરુદ્ધ યુદ્ધ લડવા માટે અમેરિકન સેનાને યુક્રેન મોકલવાની તેની કોઈ ઈચ્છા નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે અમારો અંદાજ એ વાત પર આધારિત છે કે કઈ રીતે વિશ્વ યુદ્ધને ટાળવામાં આવે. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ અર્દોગન સાથે પણ યુક્રેન રશિયા યુદ્ધ અંગે વાતચીત કરી. તેમાં રશિયાને યુદ્ધ માટે જવાબદાર ઠેરવવા માટે સતત થઈ રહેલા આંતરરાષ્ટ્રીય દબાણના મહત્વ વિશે ચર્ચા થઈ. રશિયા યુક્રેન યુદ્ધને પખવાડિયું વીતી ગયું, પણ યુદ્ધ અટકવાનું નામ નથી લેતું. જો કે બંને દેશનું એકબીજા પ્રત્યેનું વલણ નરમ પડ્યું. આ દરમિયાન CIA ચીફ વિલિયમ બર્ન્સનું પ્રથમવાર નિવેદન સામે આવ્યું. બર્ન્સે કહ્યું કે ચીનની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પોતાના રાષ્ટ્રપતિને પુતિનના ઇરાદા અંગે જણાવવામાં નિષ્ફળ રહી. ચીનની ઇમેજને તેનાથી ઘણું નુકસાન થયું. અમને લાગ્યું કે ચીન અને રશિયા ઇન્ટેલિજન્સ શેરિંગ કરી રહ્યા છે, પરંતુ એવું બન્યું નહીં અને તેના પુરાવા હવે
સામે આવી રહ્યા છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોએ ગુરુવારે રાત્રે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે વાતચીત કરી, જેના પછી તેમણે જણાવ્યું હતું કે સીઝફાયર માટે રશિયાના રાષ્ટ્રપતિ જે શરતો મૂકી રહ્યા છે એ કોઈ પણ સંજોગોમાં અને કોઈને પણ સ્વીકાર્ય ન હોઈ શકે। શાંતિની આશા તો રાખી શકાય, પણ કોઈ તેનો નક્કર આધાર તો હોવો જોઈએ। રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયાની ગુરુવારે 2 સપ્તાહનો સમયગાળો પૂરો થઈ ગયો, પણ યુદ્ધ અટકવાનું નામ લેતું નથી। જો કે બંને દેશનું એકબીજા પ્રત્યેનું વલણ નરમ પડ્યું છે। યુક્રેને નાટોનું સભ્યપદ લેવાને લઈ પોતાની જીતને પાછળ છોડી દીધી, જ્યારે રશિયાએ કહ્યું કે યુક્રેનની વર્તમાન સરકારને પાડવાનો તેનો કોઈ જ ઇરાદો નથી, પણ તે આ દેશને તટસ્થ બનાવવા માંગે છે। દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રશિયા સામે આંતરરાષ્ટ્રીય યુદ્ધ અપરાધની તપાસ કરવા આહવાન કર્યું। રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક કાયદા ઉપર હસ્તાક્ષર કર્યા, જે યુક્રેનમાં રશિયાની સંપત્તિ જપ્ત કરવા માટે મંજૂરી આપે છે। આ કાયદો યુક્રેનની રશિયા સંઘ અથવા તેના નાગરિકોની સંપત્તિને કોઈ જ વળતર વગર જપ્ત કરવાના અધિકાર આપે છે। સંસદે આ કાયદાને 3 માર્ચના રોજ મંજૂરી આપી છે। યુક્રેન મીડિયા સંસ્થા કીવ આઇડેન્ટિપેન્ટેડ આ અંગે જાણકારી આપી રહી હતી। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો કે જો રશિયા ઉપર આંતરરાષ્ટ્રીય આર્થિક દબાણ યથાવત રહેશે તો વૈશ્વિક ખાદ્ય કિંમતમાં વધારો થઈ શકે। પુતિનના વડપણ હેઠળ યોજાયેલી સરકારની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રશિયાના કૃષિ મંત્રી દિમિત્રી પેટ્રુશેવે કહ્યું કે દેશના ખાદ્ય સુરક્ષા સુરક્ષિત છે અને મોસ્કો વૈશ્વિક કૃષિ બજારો માટે તેની નિકાસને લગતી જવાબદારી પૂરી કરવાની રહેશે। બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી કહ્યું કે રશિયાના હુમલાને લીધે તેના દેશને આશરે $100 અબજ જંગી નુકસાન થયું છે। બીજી બાજુ જો બાઇડને આરોપ લગાવ્યો છે કે અમેરિકામાં 40 વર્ષમાં સૌથી વધારે મોંઘવારી છે અને તેની પાછળ પુતિન જવાબદાર છે। યુપીમાં બીજેપી ફરી સત્તામાં આવી છે। આમ તો ચૂંટણી પહેલા ભાજપ તરીકે કોઈ મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ન હતા અને મોદી યોગીની મહેનતથી જ આ ચૂંટણી લડવામાં આવી હતી, પરંતુ જ્યારે હવે ભાજપની બીજેપીમાં પ્રચંડ બહુમતી મળી છે, ત્યારે મુખ્યમંત્રી પણ યોગી આદિત્યનાથ જ બનશે તે નક્કી છે। જો હવે પાર્ટી કાર્યાલયના આદેશથી યોગી આદિત્યનાથ જ બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે તો સતત એક કાર્યકાળ પૂરો કરીને બીજી વાર મુખ્યમંત્રીના શપથ લેનાર નારાયણ દત્ત તિવારી પછી તેઓ 6ઠ્ઠા મુખ્યમંત્રી બનશે। આ પહેલા હેમવતી નંદન બહુગુણા, ચંદ્રભાનુ ગુપ્ત, ડોક્ટર સંપૂર્ણાનંદ અને ગોવિંદ વલ્લભ પંતે સતત 2 વખત તેમનો કાર્યકાળ પૂરો કર્યો હતો। જૂના રેકોર્ડ જોઈએ તો અલગ અલગ સમય પર 2 વાર શપથ લેનાર મુખ્યમંત્રીઓમાં માયાવતી સિવાય મુલાયમસિંહ યાદવ, કલ્યાણસિંહનું નામ પણ સામે છે। એટલું જ નહીં, માયાવતી, અખિલેશ યાદવ પણ એવા મુખ્યમંત્રીઓની યાદીમાં સામે છે કે જેમણે ઘણા સમય પછી મુખ્યમંત્રી તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો। પંડિત ગોવિંદ વલ્લભ પંત 3 વાર તો ચંદ્રભાનુ ગુપ્ત, નારાયણ દત્ત તિવારી, માયાવતી 4 વાર યુપીના મુખ્યમંત્રી બન્યા। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં બનનાર ભાજપની નવી સરકારનું મંત્રીમંડળ આજે દિલ્હીમાં નક્કી થાય તેવી શક્યતા। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિત અન્ય નેતાઓ આજે દિલ્હીમાં જાય તેવી શક્યતા। સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા મંત્રીમંડળમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ, આગ્રા ગ્રામીણથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ બેબી રાની મૌર્યને ઉપમુખ્યમંત્રી પદ જેવી મહત્વની જવાબદારી મળે તેવી શક્યતા છે। કન્નૌજથી નવા ચૂંટાયેલા સાંસદ અને પૂર્વ એડીજી અસીમ અરુણ, સરોજની નગરના ધારાસભ્ય રાજેશ્વર સિંહને મંત્રીમંડળમાં જગ્યા મળે તેવી શક્યતા। ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ કુમાર શર્માને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે। યોગી સરકારના મંત્રીમંડળમાં નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ સાથે અપના દળના ધારાસભ્યોની પણ જગ્યા મળશે। બંને સહયોગી પક્ષમાંથી 1 કે 2 મંત્રી બનાવી શકાય છે। યોગી આદિત્યનાથના હાથમાં ફરી ઉત્તર પ્રદેશની કમાન આવી। બાબા બીજી વખત સીએમ પદના શપથ લેતા જ ઉત્તર પ્રદેશ વિધાનસભા સાથે જોડાયેલા અનેક રેકોર્ડ તૂટી જશે। પહેલો અને સૌથી મહત્વનો રેકોર્ડ યોગીના નામ હશે, જે સતત બીજી વખત સીએમ બનવાનું છે। આ પહેલા યુપીમાં ચંદ્રભાનુ ગુપ્તા, એનડી તિવારી સતત 2 વખત સીએમ બન્યા હતા, પરંતુ તેઓ પોતાનો કાર્યકાળ પૂરો નહોતો કરી શક્યા। 20 મે 1950ના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ગઠન થયું। 71 વર્ષમાં પ્રદેશને 21 મુખ્યમંત્રી મળ્યા। અત્યાર સુધી આવું કોઈ વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું નથી, એટલે કે યોગી ભારતીય જનતા પાર્ટી માટે લકી સાબિત થયા। યોગીના નામે જ આ 7 રેકોર્ડ છે।
યુપી વિધાનસભા ઇતિહાસમાં સતત બીજી વખત સીએમ બનનાર પહેલા ઉમેદવાર, 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર બીજેપીના પહેલા મુખ્યમંત્રી। બીજેપી શાસનમાં પહેલી વખત એવું થયું કે જ્યારે 5 વર્ષ સુધી એક જ વ્યક્તિ સીએમ રહ્યા। 2007માં મુલાયમ સિંહ બાદ સીએમ ચૂંટણી લડાર પહેલા ઉમેદવાર। 34 વર્ષથી ચાલી રહેલી નોયડા ફેક્ટરીને તોડીને જીત મેળવનાર મુખ્યમંત્રી યોગી સતત બીજી વખત જીત મેળવનાર 5મા સીએમ છે। આ પહેલા 1957માં સંપૂર્ણાનંદ અને 1962માં ચંદ્રભાનુ ગુપ્તા, 1974માં હેમવતી નંદન બહુગુણા અને 1985માં એનડી તિવારી પણ આવું કરી ચૂક્યા છે। યોગી આદિત્યનાથ 15 વર્ષમાં પહેલા મુખ્યમંત્રી હશે જે ધારાસભ્ય તરીકે શપથ લેશે। તેમની પહેલા 2007માં માયાવતી અને 2012માં અખિલેશ યાદવે વિધાન પરિષદના સભ્ય હતા અને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા। તો આવા વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।